તો નેપાળમાં જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે, જળ તાંડવ છે, ગ્રાફિકના માધ્યમથી આપને સમજાવવું છે કે નેપાળમાં જે પરિસ્થિતિ છે જેમાં મદદે હવે ભારત આવ્યું છે. ભારતે રાહત સામગ્રી અને તબીબીની સહાય સામગ્રી પહોંચાડી છે. વાયુસેનાએ 10 ટન માનવતાવાદી સહાય કાઠમંડુ પહોંચાડી છે. એટલે ભારત જે અત્યારે નેપાળના પડખે ઊભું છે, વાયુસેનાએ પણ મદદ પહોંચાડી છે. રેસ્ક્યુ અને પુનઃનિર્માણ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી છે. કારણ કે નેપાળમાં જળતાંડવ છે, અનેકોના મોત નીપજ્યા છે, અનેક સંપર્ક વિહોણા છે, જેમાંથી ઘણા ભારતીયો પણ છે. પણ આ તરફ ચીને શું મદદ પહોંચાડી છે? તો નાણાકીય સહાય આપવાની ચીને જાહેરાત કરી છે. નેપાળને ચીને નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે અને તિબેટ સીમા ધરાવતા વિસ્તારમાં સંયુક્ત બચાવ કામગીરી પણ કરવામાં આવશે. જે પણ મદદ પહોંચાડવામાં આવશે ચીન તરફથી, સહયોગ અને તકનીકી મદદ પણ ચીન પૂરું પાડશે નેપાળને. કારણ કે જે પરિસ્થિતિ સર્જાઈ છે, નેપાળને અત્યારે મદદની જરૂર છે અને અમેરિકા તરફથી પણ મદદ પહોંચાડવામાં આવી છે. અમેરિકામાં માનવતાવાદી મદદ આપવા માટે અમેરિકાએ પણ તૈયારી દર્શાવી છે. અમેરિકાનું પણ કહેવું છે કે અમે નેપાળની મદદ કરીશું. $5 લાખ સુધીની આપાતકાલીન રાહત સહાય આપવાની અમેરિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા મદદ કરશે નેપાળને. તો નેપાળની પરિસ્થિતિ વિકટ છે અત્યારે. વર્લ્ડ બેંક તરફથી પણ નેપાળને મદદ મળશે. આપાતકાલીન રાહત અને પુનઃનિર્માણ કામગીરી માટે વર્લ્ડ બેંક તરફથી નેપાળને મદદ મળશે. 25 બિલિયન નેપાળી રૂપિયા સુધીની વર્લ્ડ બેંક સહાયની જાહેરાત કરી છે. વર્લ્ડ બેંકે આ સહાયની જાહેરાત